સાગર ભગવાન વિષ્ણુની વાત કરી. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન શિવ અને પાર્વતી, આ પાંચ દેવની વાત આપણા સનાતન ધર્મમાં છે. આ પાંચ દેવોનો અનાદર કરે અથવા તો એનું ખંડન કરે અથવા તો જે કંઈ કોઈ કરે તો સમાજનો એ સનાતન ધર્મનો અપરાધ છે. તમારા ગામડાના ભાઈ બહેનો, આપણા ગામમાં જગદંબા, શિવ, ગણેશ અને સૂર્યની સાથે તો આપણો ગામડાનો નાતો હોય જ થાય, કારણ કે આપણે સૂર્ય સાથે તો જોડાયેલા. પણ આ પંચ દેવોની વાત કરી. યુવાન ભાઈ બહેનોને એટલું જ કહેવાનું કે તમે સૂર્ય નમસ્કાર ન કરો, ચાલો કરો તો બહુ સારું. સૂર્યને જળ ન ચડાવો તો બહુ સારું. પરંતુ સૂર્યની વંદનાનો વિશાળ અર્થ વ્યાસપીઠ હંમેશા કરતી રહી કે સૂર્ય વંદના એ પણ છે કે હું અજવાળામાં જીવવાનો સંકલ્પ કરું છું. અંધારામાં આ સૂર્ય વંદના છે. તમસો માં જ્યોતિર્ગમય, મને પ્રકાશના અમે પૂજક છીએ. આવું રહેવાનું, અમારે અજવાળું ખપે. પ્રકાશના આપણે પૂજક છીએ એ સૂર્યની. બાકી સૂર્યને નમસ્કાર કરવાના, જળ ચડાવવાનું આ તો કરવું જ રહ્યું. પણ ન થાય કદાચ તો ખાલી આ ભાવ સૂર્ય વંદના છે. બીજું, ગણેશ વિવેકના દેવતા છે. આપણે વિવેક ન ચૂકીએ. વિવેકશીલ બનીએ એ ગણેશ પૂજા છે. વિઘ્નો હટી જશે. વિવેકી માણસને વિઘ્નો બહુ સતાવશે નહીં. એ માણસ પોતાના વિવેકથી ક્ષીર નીર કરી અને બહાર નીકળી જશે. વિવેકને વિઘ્ન નહીં નડે, કારણ કે વિવેકનો દેવતા ગણેશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુ, પરમાત્મા નારાયણ, શ્રીમન નારાયણ, લક્ષ્મી નારાયણ, આદિ નારાયણ, જે આપણે બદ્રીનાથમાં બિરાજે છે, નર નારાયણ, એ નારાયણની વાત કરું છું. એ પરમાત્મા વિષ્ણુ જે ક્ષીરસાગરમાં, એનો અર્થ એમ છે કે વિષ્ણુ એટલે વ્યાપક. આપણો દ્રષ્ટિકોણ વ્યાપક હોવો જોઈએ, કૂપમંડુકતા ન હોવી જોઈએ, વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ આપણે. એ વિષ્ણુની પૂજા છે. વેદમાં પુરુષ સૂક્તના 1-2 મંત્ર આવી ગયા. ભગવાન બ્રહ્મદેવતાઓ બોલતા હતા ત્યારે તો પુરુષ સૂક્તમાં જ્યારે વિષ્ણુ ભગવાનની કેટલા વિસ્તારપૂર્વક એનું વર્ણન છે સાહેબ. સંકીર્ણ નથી, વ્યાપક. જેના વિચારો વ્યાપક હશે એને વિષ્ણુની પૂજા કરી છે, એને વિષ્ણુની વંદના કરી છે. બાકી તો વિષ્ણુની પૂજા કરવી જોઈએ, પણ કદાચ આપણે ન કરી શકીએ તો દ્રષ્ટિકોણ, બહુ નાની દ્રષ્ટિ લઈને આપણે જીવીએ છીએ. વિશાળ દ્રષ્ટિકોણ એ વિષ્ણુ વંદના છે. અને શિવની વંદના એટલે બીજાનું શુભ થાય. મારા લાભમાં ગમે તેટલી હાનિ થાય, પણ બીજાનું શુભ થાય, બીજાનું કલ્યાણ થાય એવો ભાવ રાખીને જીવવું એ શિવ વંદના છે. અને દુર્ગા શ્રદ્ધાનું પ્રતીક છે. કોઈ પણ ઘાત મારા ઉપર આવે તો ચાલશે, મારી શ્રદ્ધાને ઘાત ન થવી જોઈએ. મારી શ્રદ્ધા જીવંત રહેવી જોઈએ. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. યોગેશ્વર કૃષ્ણ કહે, અર્જુન 3 પ્રકારની શ્રદ્ધા છે: સાત્વિકી, રાજસી, તામ આદિ. શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. કવિતાનો દિવસ છે, જલન માત્રી સાહેબને યાદ કરવું. મને ફૂલ સાહેબે પૂછ્યું કે તમે તમારી પ્રિય કવિતાની એક પંક્તિ લખો. બધાની કવિતાઓની આપની પંક્તિ પણ બધાની પંક્તિઓ લખી જાય. મને જ્વલંતભાઈનો ફોન આવ્યો કે બાપુ તો, પણ મેં કીધું હું કવિ નહીં, મને શું તો કે નહીં, કોઈ પણ કવિતા તમને ગમે. મેં કીધું મને તો કેટલી કવિતાઓ ગમે, કેટલું ગમે, બધું ગમે આપણને. હા, પણ મને કે તમને અતિ ગમતી હોય એવી પંક્તિ તમે લખાવો. તો મેં લખાયું: જડ પેલું અમી અમર કરશે, અભય નહીં આપી શકશે કવિ કાગ. એ અત્યંત ગમતી. બાકી તો બધા કવિઓની પંક્તિઓ કેટલી સુંદર છે. આજે હમણાં આપણે મરીજની વાત કરી, મરીજ સાહેબની વાત કરી, આપણને તો બધું ગમે.
આપણને બધું ગમે ને એ ઘણા નથી ગમતું, તકલીફ આવે. હવે આનું કરવું શું સાહેબ? આપણને બધું ખરેખર મને બધું જ ગમે. કેવું કેવું સુંદર લખે છે લોકો. એ બધું આમ કરવા જઈએ તો એક કરતા એક ચડિયાતું આપણે મારે તરત જવાબ આપવાનો હતો અને મારા હૃદયમાં બેઠેલી આ પંક્તિ. બહુ સાહસ કરીને મેં નિવેદન કરેલું કે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ આપવામાં જો હું હોઉં અને મારું કોઈ માને તો હું આ પંક્તિને સાહિત્યનું નોબેલ આપું. મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે, અને કાં જગ સળગીને ભસ્મ થશે, અને કાં કોઈ જટાધર જાગી દેશે. આંચકેલું અમૃત અમર કરી દેશે, કોઈ દિવસ અભય નહીં કરી શકે. કેટલો વૈશ્વિક સંત! એટલે મેં મારા અક્ષરમાં એણે મારા અક્ષરમાં છાપી નાખ્યું. પછી મને ચિંતા એ થઈ કે આ જડપેલામાં જબલાનો જો હોય કે જમરૂખનો જો હોય, એ આ સાહિત્યકારોની તકલીફ આ એ ભૂલ કાઢે યાર, કે આમાં જબલાનો જ હોવો જોઈએ કે જમરૂખનો જ હોવો જોઈએ. આપણને કાંઈ એની ખબર ન પડે. આપણને તો એવું છે. પણ જલન માતૃ સાજનો યાદ કરું, શ્રદ્ધા ન હોવું વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. કેટલી મોટી વાત આ માણસે કરી. એમ તો કેટલી નાઝીરની પંક્તિઓ કવિતામાં આપી શકું, નીતિનભાઈ નહીં આપી શકું. સોને મઢેલું નામ છે સાધુ. હા, કેવી કવિતા લખી છે. સોને મઢેલું નામ છે. ખુશ રહો બા. રામચરિત માનસમાં સબવિધિ સાધુ એક જ વાર શબ્દ આવ્યો. સબવિધિ ચારે બાજુથી હર એંગલથી સાધુ હોય એવો એક વાર શબ્દ, અને તે ભરત. સબવિધિ સાધુ કેવલ એકમાત્ર. બીજું પરમ સાધુ શબ્દ કેવલ એક વાર. અને મને કહેવા દો, સાધુતા શબ્દ કેવલ એક વાર. આનો કોઈ જોતો નથી. આની આરે કોઈ ઊભું ન રહી શકે. બેજોડ છે આ શબ્દ છે. સકલ અસ્તિત્વનું સોને મઢેલું નામ છે સાધુ. પરમનું પ્રેમથી ભીનું પુનિત પૈગામ છે સાધુ. ઘડી ભરમાં જ ઓગળશે બધી એ થાક અંદરનો. ઘડી ભરમાં જ ઓગળશે બધો એ થાક અંદરનો. ભટકતા જીવનો એ ભીતરી વિશ્રામ છે સાધુ. આખી આખી ગઝલ આમ આમ મુકુટ છે. કોક શેર મુકુટ મણી છે, પણ મુખડો તો છત્ર છે. આખા અસ્તિત્વનું હોને મઢેલું નામ, એનું નામ સાધુ. આ તો છત્ર છે. એક છત્ર, એક મુકુટ મણી. તુલસીદાસજી જેને આવી રીતે પ્રસ્તુત કરે છે. આ બધી કવિતાઓનો એક મહિમા છે. કવિતા દિવસ છે આજે, એટલે યાદ કરું.
છે જરાય યાદ આવે કરે છે સાદ સામેથી સતત સાથે જ રહેતું એ વતનનું ગામ છે સારું. સુંદર છે. ખુશ રહો ખુશ રહો. ધરે છે નામ નો ખાને ફરે છે જૂજવાનું પે તમારા શ્યામ છે સાધુ અમારા રામ છે ખુશ રહો. કવિતા છે કવિતા. બાકી તો એક શેર હું નીતિનભાઈ નો કયા જ કરું. હાથમાં પાસા નથી તો શું થયું? હાથમાં પાસા નથી તો શું થયું? ઝૂકતું તો મનમાં રચાતું હોય છે. ઝૂકતું તો મનમાં રચાતું હોય. એવી તો કેટલી ગઝલો, કેવી કેવી. મનોજભાઈને યાદ કરું. શતાયુ હોય એને પૂછો કે ક્યારે કેટલું ને કેવું જીવાયું છે. એ શતાયુ થઈ ગયા હોય. શું ગઝલ છે. હમણાં જો આપણે સ્વામી શું નામ બે ભાઈ છે શ્યામ, એમને મારી પાસે આ ભૈરવીમાં ગઝલ રજૂ કરી. એટલી સુંદર ગાય ભૈરવ. અને આજે ઓલા ચોખા નાખ્યા ને એ એનું જ છે. એને એમ નથી વાત એની એને કહ્યું બહુ બહુ પેલું કરે બહુ મજા ને બેન. મને યાદ નથી પણ જે શતાયુ હોય એને પૂછો કે ક્યારે કેટલું અને કેવું જીવાયું. અને છેલ્લી પંક્તિ તો કહે કે તમારે મન ગઝલ મનોરંજન, મારે મન તો પ્રાણવાયુ છે સાહેબ. તમારે મન કદાચ ચોપાય મનોરંજન, મારા માટે તો પ્રાણવાયુ છે સાહેબ. અમારું તો આ જીવન છે, આને લીધે જીવાય છે. કેવી કવિતાઓ લખે. આપણે દશાનંદના દેશમાં રહીએ છીએ પણ એમાં માયલો જટાયું છે. આવા શેરો મનોજ ખંડેરી, અનિલ જોશીને, રમેશને તો શું કહેવું. રમેશ પારેખને તો ક્યાં આપણે આ બધા આપણા હવે આમાં બધા આમાં શું છે કે અમુક આપણને યાદ આવે ને પછી ન આવે તો ઘણાને એમ થાય કે અમારું કેમ ન આવ્યું. પણ હવે તમારું કાલે આવશે, યાદ આવશે તમારું કાલે કહીશ. કાંઈ બધું કાંઈ થોડો કાપો વાળવાનું આપણને એટલું બધું આપણને યાદ હોય એટલે બધું યાદ રખાય નહીં સાહેબ. બહુ જેટલી સ્મૃતિ જરૂરી એટલી જ વિસ્મૃતિ પણ જરૂરી છે અધ્યાત્મ જગત માટે. ભૂલવું બહુ જરૂરી છે. પણ મને તો આ બધાને સાંભળવું એટલે આપણે તો કેવું કેવું લખે છે બધા સાહેબ. શું આનંદ. એક દોહો છે મને બહુ ગમતો હોય. સંત સમરવા જોગ દીવ ગ્યામાં દાદવા, ઈર્ષાને પણ કળા જેના અંતરમાં કોઈ બહુ સરસ છે. ખેર છોડો. તો વિશાળ દ્રષ્ટિ, બધાનું શુભતા એ શિવ અભિષેક અને આપણી શ્રદ્ધા. એટલે મને નાઝીર યાદ આવ્યા. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. બધા કવિઓ સુરેશભાઈને યાદ કરીએ તો એનું કેટલું કેટલું. હરીન્દ્રભાઈ તો કચ્છના છે, એનો માણસ છે સાહેબ, કચ્છનો જણ છે. કેવું કેવું લખ્યું છે. ખેર બધા કવિઓને વંદન, એની કવિતાઓને નમન કરું છું, બધાની રચનાઓને પ્રણામ કરું છું. તો શ્રદ્ધા બહુ જ મોટી વસ્તુ છે. તો પંચદેવની વાતો કરી અને પછી બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. ગુરુના ચરણ કમલની વંદના કરું છું
એ મનુષ્યના રૂપમાં છે, પણ મારા માટે હરિ છે. એનો આકાર મનુષ્યનો છે, એના વિચારો વિષ્ણુના છે, બ્રહ્મના છે. એનું સ્થૂળ રૂપ મનુષ્ય છે, નર છે, પણ એનું ભીતરી હરિરૂપ છે. એવા ગુરુની વંદના કરી, જેના વચન સૂર્યની કિરણ સમાન છે, મોહનો નાશ કરે એવા ગુરુની વંદના કરી છે. અને ગુરુમાં પાંચે દેવો આવી જાય જો આપણી શ્રદ્ધા હોય તો. ગુરુ ગૌરી છે, ગુરુ ગણેશ છે, ગુરુ મહાદેવ છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ સૂર્ય છે. અને એના વચનો કિરણ જેવા સૂર્યના કિરણ. તો ગુરુમાં બધું જ આવી જાય. ગુરુ વંદના કરી અને પછી રામચરિતમાનસનું પહેલું પ્રકરણ ચોપાઈઓમાં ગુરુ વંદના અથવા તો ગુરુ મહિમા, એની 2-3 ચોપાઈઓ. બંદવ ગુરુ પદમ સુરુચિ અમિય મુરીમય સમન સકલ ભવ સુકૃત સંભો મંજુલ મંગલ ભૂત પ્રસૂતિ જનમન મંજુ પૂર્ણલ હરણી કિયે તિલક શ્રી ગુરુપદ રજ મૃદુ મંજુલય નયનયમિય મૃગ તે કરી બિમલ એક જ વાક્યમાં ગુરુની વ્યાખ્યા કરવી હોય તો આટલી કરી શકાય વ્યાસપીઠ દ્વારા, કે ભટકાવે એ ગુરુ નહીં, અટકાવે એનું